કેસર કેરીના નિષ્ફળ પાકના સર્વેમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। રાજ્ય સરકારના આદેશ મુજબ 1 માસ પહેલા ગીર સોમનાથ બાગાયત વિભાગે સર્વે હાથ ધર્યું હતું। આ સર્વેમાં વિભાગે ખેડૂતોને દોષિત ઠેરવ્યા હતા, જેના કારણે ગીર પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। नहीं लेवा आ जाहिर हितनी वच्चे एमना खीचामां तेने पैसा न देवा सरकार पैसा देवा આપીએ છીએ કે આ કચેરીએ રજૂઆત કરવાથી ફરિયાદ કરવાથી શું નિવારણ બેન તાલાડા તો બાગાયત રજૂઆત માટેનું કેન્દ્ર નથી કે ડિઝાસ્ટર કે સહાયને લગતી કોઈ પણ સહાય અહીંયાથી નથી તમને બેન અમને ખબર છે આ સરકારી કચેરી નથી, સરકારી કચેરી છે, સરકારી કચેરી છે, સરકારી કચેરી બાગાયત સાથે જોડાયેલી છે। સહાયને લગતી કામગીરી સહાયને લગતી ના હોય કોઈ વાંધો નહીં, બાગાયત સાથે જોડાયેલી છે, બાગાયત સાથે તમે રિપોર્ટ તો કરી શકશો। તમારી જે રજૂઆત ક્લિયર કટ વાત છે, અમે તાલાડાના વતની છે, અહીંયા તાલાડામાં બાગાયત છે, અમારી રજૂઆત અહીંયા જ થશે। જે અધિકારીને એવું લાગતું હોય, જિલ્લાના જે અધિકારીને એવું લાગતું હોય કે ત્યાં યોગ્ય જગ્યા નથી તો અહીંયા આવીને અમને સાંભળે। અમે પતિ કરો અમારે તમારા ગામને 1 મહિનો થઈ ગયો એનો જવાબ આ ઓફિસે નેગેટિવ રિપોર્ટ ભર્યો એવું અમે નથી કહેતા, કેમ કે એને રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ નાયબ બાગાયત નિયામકે કર્યો છે અને ખેડૂતો કે કોઈ આગેવાન ફોન કરે છે તો ઉડાવ જવાબ આપે છે, બરોબર। અમે પણ એની ભાષામાં એને જવાબ આપીએ। એને અમને ઉડા જવાબ એવો આપ્યો છે બેન કે અમારા અધિકારી છે એ કોઈ રીસર્વે નહીં કરી, તમારા નોકર નથી, તો હવે તો આ બગીચાની સીઝન પૂરી થઈ જાય, આવો જવાબ જ ના આપવાનો હોય। દર વર્ષે બેન ઉપર જવાબ હા, આપ્યો। રેકોર્ડિંગ છે, બધું છે આપણી પાસે। મારા અધિકારી નવરા નથી અને એવું કીધું કે મારા તમારે અધિકારી પાસે એક જ કામ નથી, તમારા માટે નવરા નથી કે સર્વે કર્યા કરે। આપણે અધિકારીને અહીંયા બોલાવો અને એવું કીધું છે કે તમારે ખીલા મારો અહીંયા મારજો, રીસર્વે નહીં થાય। આ બાગાયત નિયામક અધિકારીના શબ્દ આપણી પાસે રેકોર્ડિંગ સાથે છે। હવે અધિકારીને મેસેજ મોકલાવો કે અમે એની રાહ જોઈએ છીએ। બેન અધિકારીને મને ન્યા સુધી કીધું છે કે અમારો પગાર તમારા ખીચામાંથી નથી એવું થતો। કીધું કે અમારો પગાર છે તમે નથી આપતા, તો અમે એટલું જ કહીએ છીએ કે અમારા નોકર જ છે, અમારા ટેક્સના પૈસે જ અમને પગાર થાય છે, આવો શબ્દ એને વપરાતો જ નથી। અને ખેડૂતોના હકની લડાઈ છે ને અમે લડવાના છીએ, જ્યાં સુધી અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ગાંધી સિંધિયા માર્ગે આ ધરણા કરશું। ખેડૂતોની તાલાળાના ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે કેરીના પાકને બાગાયત પાકોને પાક વીમામાં સમાવવામાં આવે। એ તો સમાવવામાં નથી આવ્યા, પણ આ વર્ષે જે પાક ફેલ થયો છે, સદંતર પાક ફેલ થયો છે, એમને લઈને એ પાક નિષ્ફળતા જે છે એમનું વળતર ખેડૂતોને મળે એના માટેની ઉગ્ર માંગણી ખેડૂતો દ્વારા ઘણી જૂની ઘણા 2-3 મહિનાથી લોકો કરી રહ્યા છે। આમની પહેલાં પણ ભાઈ વિજયભાઈ, અલ્તાફભાઈ, ભાઈ ધવલભાઈ અને અન્ય તમામ ખેડૂતો આગેવાનો તમામે સાથે મળી અને આ કચેરી આવીને રજૂઆત કરી હતી, કારણ કે અહીંયાના જે કંઈ જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલ્યો છે પાયા વિહોણો સર્વે હતો, એસી ઓફિસમાં બેસીને સર્વે થયો, એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી, છતાં પણ કંઈ નથી થયું। એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને એમના જે નિષ્ફળ પાક છે એમનું વળતર આપવામાં આવે। રાજ્ય જે કેરીનો પાક છે એને એમણે ક્યાંય પણ સામેલ કર્યો નથી અને આમ જોવા જઈએ તો કેસર કેરી અને તાલાળા એના માટે પ્રખ્યાત છે, કેરી બધાને ખાવી છે, આખા રાજ્યની અંદર બહાર બધી જગ્યાએ જાય છે। આ પાકની અંદર ક્યાંય એનો સમાવેશ કર્યો નથી, ક્યાંય વીમાની કોઈ જાહેરાત કરી નથી, એટલે અમારી માગણી છે કે એમને પાક વીમામાં લેવામાં આવે અને આ પાકને એમની અંદર સમાવવામાં આવે માગણી સાથે। અને મુખ્ય અમારી માગણી ન ભૂલાઈ જાય કે અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને એ નિષ્ફળ પાકનું વળતર, કારણ કે હવે તમે મહિના દિવસ પછી કરવા જાઓ તો ખેડૂતો કેરીઓ વેડી લે અને પછી તમે કરવા જાઓ તો એનો કોઈ મતલબ નથી, અત્યારે તાત્કાલિક ધોરણે કરવું જરૂરી છે।